સુરતની શાન ગણાતા હીરા ઉદ્યોગમાં અત્યારે ગભરાહટનો માહોલ છે. ડાયમંડ વર્કર યુનિયન દ્વારા સુરત જિલ્લા કલેક્ટરને એક મહત્વનું આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. આ આવેદન પાછળનું મુખ્ય કારણ છે રત્ન કલાકારોને નડતી ગેસ સિલિન્ડરની સમસ્યા. પરપ્રાંતીય અને સૌરાષ્ટ્રથી આવેલા હજારો રત્ન કલાકારો પાસે સ્થાનિક રહેણાંકના પુરાવા નથી, જેના કારણે તેમને નવું ગેસ કનેક્શન મેળવવામાં અથવા રિફિલિંગ કરાવવામાં ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. યુનિયનની માંગ છે કે શ્રમિકો પાસે રહેલા અન્ય સરકારી દસ્તાવેજોના આધારે તેમને ત્વરિત ગેસ આપવામાં આવે. જો ગેસ બુકિંગ અને સમયસર ડિલિવરીની સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો સુરતમાંથી રત્ન કલાકારોની મોટી હિજરત થાય તેવી પૂરેપૂરી શક્યતા છે. હીરા ઉદ્યોગમાં છેલ્લા 3 વર્ષથી મંદીના માહોલના કારણે જે લોકો પોતાનું ઘર ગુજરાન ચલાવવા માટે હીરા ઉદ્યોગમાંથી પોતાનો ફૂડનો બિઝનેસ ચાલુ કર્યો હતો, ત્યારે ઇઝરાયલ અને ઈરાનના યુદ્ધના કારણે જે ગેસનો પુરવઠો ખોરવાનો છે, કોમર્શિયલ બાટલા અને ઘર વપરાશના બાટલા પણ મળવા બહુ મુશ્કેલ થઈ ગયા છે. ત્યારે સરકારે એના જે નિયમોની અંદર ફેરફારો કરી અને ગેસનો પુરવઠોની અછત પડી રહી છે. ત્યારે હીરા ઉદ્યોગની અંદર અને ટેક્સટાઇલ માર્કેટમાં અસંખ્ય કામદારો અહીંયા કામ કરે છે. ત્યારે હીરા ઉદ્યોગમાં 8 થી 10 લાખ રત્ન કલાકારો કામ કરે છે. જેવી રીતે ટેક્સટાઇલની અંદર હિજરત થઈ એવી રીતે હીરા ઉદ્યોગમાં ન થાય એના માટે આજે કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આપ્યું છે કે બુકિંગ સરળતા રીતે થઈ જાય અને બુકિંગ થયા પછી એને બાટલો વિધિન 8 દિવસની અંદર મળી જાય એ બાબતે અમે રજૂઆત કરી છે. અને હીરા ઉદ્યોગમાં ગેસની અછત ન થાય અને ટેક્સટાઇલની જેમ હીરા ઉદ્યોગમાં પણ પલાયન ન થાય એ બાબતે ધ્યાન રાખવું છે અને ગેસનો પુરવઠો રત્ન કલાકારોને સમયસર મળે આ બાબતે અમે આજે કલેક્ટરને રજૂઆત કરી.